સુરત શહેરમાં નાગરિકોના આરોગ્ય સાથે ચેડા કરતા તત્વો સામે મહાનગરપાલિકાના ફૂડ વિભાગે કડક કાર્યવાહી હાથ ધરી છે। પાલિકા દ્વારા બજારમાંથી લેવામાં આવેલા પનીર અને ચીઝના વધુ 6 અલગ-અલગ સેમ્પલ લેબોરેટરી ટેસ્ટિંગમાં ફેલ જાહેર થતા ખાદ્ય બજારમાં ભારે ચકચાર મચી છે। બમરોલી વિસ્તારમાં આવેલી પ્રખ્યાત હિંગરાજ ડેરી તેમજ સિટી લાઇટ રોડ પર આવેલા જાણીતા ટ્રોનિટો પિઝા પર આઉટલેટમાંથી લેવાયેલા પનીરના સેમ્પલ અત્યંત હલકી ગુણવત્તાના એટલે કે સબ સ્ટાન્ડર્ડ સાબિત થયા છે। નામાંકિત બ્રાન્ડ્સમાં પણ માનવ આરોગ્યને નુકસાન કરે તેવી સામગ્રી વપરાતી હોવાનું સામે આવતા ગ્રાહકોમાં ભારે રોષ જોવા મળ્યો છે। સુરત મહાનગરપાલિકાએ આ બાબતને ગંભીરતાથી લઈ સેમ્પલ ફેલ થયેલી તમામ ડેરીઓ અને આઉટલેટ્સના સંચાલકો વિરુદ્ધ ફૂડ સેફ્ટી એક્ટ હેઠળ કાયદેસરની કોર્ટ કાર્યવાહી કરવાની તજવીજ શરૂ કરી છે। સુરત શહેરમાં ભેળસેળ કરનારા લોકો છે તે સુધરવાનું નામ નથી લઈ રહ્યા, કારણ કે જે પ્રકારે મોટી માત્રામાં જે પ્રકારેનું પનીર ડુપ્લિકેટ ઝડપાયું હતું ત્યારે ફરી એકવાર જે રીતના દ્રશ્યો સામે આવ્યા છે કે પનીર અને ચીઝ જે લોકો આરામતા હોય છે અને તેની સાથે 6 જેટલા જે દુકાનદારો કે સ્ટોલમાં જે નમૂના લેવામાં આવે છે ત્યારે આરોગ્ય અધિકારી સાથે સીધી વાત કરીશું। શું કહેશો મેમ, કઈ રીતની કાર્યવાહી અને જે રીતે ભેળસેળ કરનારાઓ સામે કઈ રીતના નમૂના લેવાય? ફૂડ સેફ્ટી ઓફિસર જે.એસ. દેસાઈ સુરત શહેરના નાગરિકોની આરોગ્યને ધ્યાનમાં લઈ સુરત મહાનગરપાલિકાના ફૂડ ઇન્સ્પેક્શન વિભાગ દ્વારા સુરત શહેરની જાણીતી સંસ્થાઓ, ખાણીપીણીની સંસ્થાઓ તથા ડેરીઓમાંથી, હોટલ રેસ્ટોરન્ટમાંથી પનીર ચીઝના નમૂનાઓ લેવાની કાર્યવાહી છેલ્લા ઘણા સમયથી હાથ ધરવામાં આવે, જેમાંથી છેલ્લા ઘણા સમયથી પનીર ચીઝના નમૂનાઓ લઈ સુરત મહાનગરપાલિકાની લેબોરેટરી સુરત ખાતે તપાસ અર્થે મોકલી આપવામાં આવે, જેમાંથી પાંચ સંસ્થાઓમાંથી લીધેલ નમૂનાઓ 6 પનીર અને ચીઝના નમૂનાઓ સબ સ્ટાન્ડર્ડ જાહેર થયેલ છે, જેમાં બીટા સિસ્ટોસ્ટેરોલ, ફેટ તથા બીઆર રીડિંગનું પ્રમાણ ધારાધોરણ કરતાં વધુ ઓછું જાણવા મળે। હિંગરાજ ડેરી બમરોલી રોડ ખાતે જેમાંથી પ્રીમિયમ ફ્રેશ લો ફેટ પનીરનો નમૂનો લેવામાં આવેલ, ટોર્નિટો પિઝા ન્યૂ સિટી લાઇટ વેસુ રોડ ખાતે જેમાંથી પનીર અને ચીઝનો નમૂનો લેવામાં આવેલ, પછી ઓરેન્જ ઇન્ટરનેશનલ રેલવે સ્ટેશન સુરત, હોટલ સિફત રેલવે સ્ટેશન સુરત ખાતે આવેલ સંસ્થામાંથી મિલ્કુ મલાઈ ફ્રેશ પનીર તથા મિલ્કુ મીડિયમ ફેટ પનીરનો નમૂનો લેવા જે નમૂનાઓ નાપાસ જાહેર થયેલ છે તે વિક્રેતાઓ સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે। બિલકુલ, તો જે રીતે અગાઉ પણ આ રીતે ઘટનાઓ ખાસ કરીને પનીર અને જે રીતનું ભેળસેળ કરતા હોય છે ચીઝમાં, તેમાં ફરી એકવાર જ્યારે 6 જેટલી જે સંસ્થાઓ સામે મહાનગરપાલિકાએ લાલ આંખ કરી છે, પરંતુ ભેળસેળમાં જે રીતે કામગીરી છે ખાસ કરીને આવા તત્વો સામે હવે સુરત મહાનગરપાલિકા એક્શનમાં છે અને દંડાત્મક કાર્યવાહી પણ કરી રહી છે। ત્યારે જોવું રહ્યું કે આ ભેળસેળ કરનારા લોકો આખરે ક્યારે અટકશે। કેમેરામેન અજય કુમાર સાથે અરવિંદ રાઠોડ, પરદેશ 24 ગુજરાતી, સુરત।